31મી ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજ્યભરની પોલીસ હાઈ એલર્ટ। વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે રાજ્યભરના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વડાની સૂચના અનુસાર શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની મહેફિલો પર પોલીસની બાજ નજર રહેશે। રાજ્યની આંતરરાજ્ય સરહદો બોર્ડર પર વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને હાઈવે પર અને શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવીને ડ્રિંક એન્ડ ડ્રાઇવની સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે। શંકાસ્પદ વાહનચાલકોની તપાસ માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર સાથે ટીમો તૈનાત કરી છે। રાજ્યના મહાનગરની આસપાસ વિસ્તારોની આસપાસ આવેલા ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટોમાં થતી ખાનગી પાર્ટીઓ પર પોલીસ ડ્રોન કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા નજર રાખશે। જો કોઈ પણ જગ્યાએ દારૂની મહેફિલ જામશે અથવા નિયત સમય મર્યાદા બાદ લાઉડ સ્પીકર વગાડવામાં આવશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। 31નું સેલિબ્રેશન થવાનું છે। તમામ જગ્યાઓનું પરમિશન લેવામાં આવેલ છે કે કેમ આ બાબતે પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને જે લોકોનું એપ્લિકેશન આવી રહ્યું છે સેલિબ્રેશન માટે આને પણ શરતોના આધીન પરમિશન આપવામાં આવશે। શી ટીમ પણ તમામ જિલ્લાઓમાં એક્ટિવેટ કરવામાં આવેલ છે।